કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 10 ની અંદર દરેક વિદ્યાર્થીના મનમાં વિજ્ઞાનની અંદર એક જ સવાલ કે સર અમે વાંચીએ છીએ પણ અમને યાદ રહેતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારી માટે આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર જૈવિક ક્રિયાઓની અંદર આપણે એવી વસ્તુ લઈને આવીએ છીએ કે જેઓ તમે આટલું કરવાથી તમારું સીધું જ 13 માર્ક્સ ઉપર સીધું તમારા 13 માર્ક્સની અસર પડશે અને તમારા રિઝલ્ટની અંદર સુધારો થશે. તો હું તમને આજે ચેપ્ટર નંબર 5 ના એવો મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને બતાવવા જઈ રહ્યો છું. એટલા તમે કરજો તો તમને પરીક્ષાની અંદર લાભ થઈ શકે છે. તો આપણે જોઈશું આઈએમપી પ્રશ્નો. ચલો અહીંયા બધા ધ્યાન રાખીશું આપણે કે દરેક વિદ્યાર્થીઓને મારી ખાસ અપીલ કે જૈવિક ક્રિયા એટલે શું. એની અંદર આપણે આવશે પ્રકાશ સંશ્લેષણ, એ આપણે કરી શકીએ. આ તમને 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. એના પછી વાયુતંત્ર, જે વાયુતંત્ર વાળો પ્રશ્ન પણ આપણને 2 માર્કની અંદર પૂછાઈ શકે છે. પછી આવશે સજીવો તેમનું પોષણ કેવી રીતે મેળવે છે. તેમાં ખાસ કરી અમીબાની આકૃતિ દોરવી પડે. અમીબાની આકૃતિ આપણે દોરીશું અને અમીબા વિશે આપણે લખીશું એટલે એની અંદર આપણે પૂરેપૂરા માર્ક મેળવી શકીશું. એના પછી મનુષ્યનું પોષણ એટલે કે ખાસ કરીને આપણું પાચન તંત્ર, એ પ્રશ્ન આપણને 4 માર્ક્સમાં પૂછાઈ શકે. તો એના આપણે રોકડા 4 માર્ક મળી શકે. એના પછી શ્વસન, તો શ્વસનની અંદર એ પણ આપણો પ્રશ્ન બહુ જ મોસ્ટ આઈએમપી આપણે ખાસ કરીને એમાં જોઈ શકીએ કે શ્વસનની અંદર 2 પ્રકાર છે, જારક અને અજારક. એ પણ આપણા માટે બહુ જ કિંમતી પ્રશ્ન છે. એના પછી વહનની તો ખાસ મોસ્ટ આઈએમપી હૃદય, આપણો પંપ, એ પણ આપણા માટે 4 માર્ક્સનો પ્રશ્ન છે. એના પછી ઉત્સર્જન, તો ઉત્સર્જનની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે પૂછાશે મૂત્રપિંડ. તો મૂત્રપિંડ વાળો પ્રશ્ન પણ આપણે અહીંયા આઈએમપી એ આપણે કરીશું તો પણ એને આપણે 3 થી 4 માર્ક્સ મળી શકે. અને વનસ્પતિઓમાં ઉત્સર્જન આટલું જો તમે કરશો તો આ ચેપ્ટરમાંથી આપણને 13 માર્ક્સ મળવાની પૂરેપૂરી સંભાવના રહેલી. અને ખાસ કરીને વિભાગ ડી તો આ ચેપ્ટરમાંથી આપણને મળતો હોવાથી આપણે આની પર વધારે ફોકસ કરી આટલું ધ્યાન રાખીશું. નમસ્કાર, થેન્ક યુ.